ચોરીનો ચેમ્પિયન પણ પોલીસ સામે થયો કન્ફ્યુઝ. ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સ્ટાફને બાતમી મળી કે જેલ ગ્રાઉન્ડ ભાવનગર પાસે એક જૂનો ઓળખીતો ચોર બાંકડા ઉપર રાજાની જેમ બેસી રહ્યો છે. આ ભાઈ એટલે અંકિત પાટણવાડિયા, જેના રેકોર્ડમાં એક બે નહીં પણ 35 જેટલા ચોરીના ગુના, એટલે કે ચોરીના ક્ષેત્રમાં લાંબા અનુભવવાળા સિનિયર પ્લેયર. પોલીસ ત્યાં પહોંચી અને પૂછ્યું, ભાઈ આ પૈસા ક્યાંથી આવ્યા? અંકિતભાઈ પહેલા બોલ્યા, મારા છે. થોડા સમય પછી બોલ્યા, મિત્રે આપ્યા. થોડું વધુ પૂછતા બોલ્યા, એમ જ મળ્યા. પોલીસને સમજાઈ ગયું કે કહાની નેટફ્લિક્સ સિરિયલ જેવી બદલાઈ રહી છે. છેલ્લે અંકિતભાઈએ કબૂલાત કરી કે થોડા મહિના પહેલા બોર તલાવ પોલીસ સ્ટેશન સામે આવેલી બિલ્ડિંગમાં તેલની દુકાનમાં પાઇપ પરથી ચડીને કાચ તોડી અંદર ઘૂસીને 4.62 લાખની ચોરી કરી હતી. એમાંથી થોડા પૈસા ખર્ચાઈ ગયા, થોડા મમ્મીના બેંક ખાતામાં જમા અને થોડા પોતે રાખી દીધા. આ ભાઈનો ટેલેન્ટ અહીં પૂરતું નહોતું. એક વખત તો બેંકની દિવાલમાં બાકોરું પાડી અંદર ઘૂસીને લોકર તોડવાનો પણ પ્રયાસ કર્યો, પણ ત્યાં સાયરન વાગી ગયો અને અંકિતભાઈનો મિશન બેંક સીધું મિશન ભાગો બની ગયો. છેલ્લે પોલીસે રોકડ સાથે પકડીને કાયદેસર કાર્યવાહી માટે નીલામબાગ પોલીસ સ્ટેશનને